રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. જો અત્યારે ટાઈમ થયો છે 9 જેવું. આજે ઠાર આવ્યો ને બધું જો હજી ઠાર નથી ઉડ્યો, તોરું ફટ થઈ ગયો. આપણે આવ્યા છીએ જીરામાં આંટો મારવા. જો આવું કંઈક જીરું છે. ઘઉં જો આવા કંઈક થઈ ગયા છે. આલી બાજુ હજી અડધું તો નીંદવાનું હે. 2-3 આઠડી નીંદવાની રહી ગઈ. જો એ રહ્યું ને આમે દેખાય નીંદવાનું હે. એટલે એમાં ખાસ જીરું નહોતું એટલે નહોતું નીંદું. પેલા સારું નીંદી નાખ્યું. જોયેલી બાજુ તો આવું પારવું છે, આવું ખારું છે ને પડું પાયરે આવી રીતના થયું. જ્યાં નીંદવાનું એક ખડ કેવડું થઈ ગયું. આ ખારાનો ભાગ હતો ને એમણામ રાખી દીધું હતું. એ નહોતું નીંદું. પેલા સારું નીંદી નાખ્યું. આ 2-3 આરડી રહેવા દીધી હતી. એટલે એ કીધું છેલ્લે નીંદશું. પારવું હોય તો એ તો નીકળી જાય. તો ઘાટામાં પછી મોટું ખડ થઈ જાય ને પછી ન નીકળે. જીરું બેરું ઉમરે. જોયેલી બાજુ હજી હાંઠીના પાથરા હમણાં પીડાય એ બારી કાઢવાની છે. એમાં હજી હાંકવાનું છે. હાલો બ્લોકમાં બના રહેજો. જો હું ને અમારા બંસીબેન આવ્યા છીએ ચોકડીએ. અમારા બંસીબેનની દવા લેવા. શરદી ને ઉધરા ને એવું થઈ ગયું હતું એટલે દવા લઈ આવી. જો હા મેં દવાખાનું દેખાડ્યું, અહીંયા દવા લેવાની અમારા બંસીબેનની. જો આપણે દવા લઈને આવ્યા છીએ અને અમારા બંસીબેન કે સફરજન લેવા છે તો અહીંયા સફરજન લેવા. નીતાએ ઊભી જો ઓલામાંથી ટીકાર ઉખડીને નખમાં ચોંટાડે. જો અત્યારે ટાઈમ થયો છે 3 જેવું અને આપણે ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું. સવારમાં વહી ગયા હતા આપણે બંસીબેનની દવા લેવા ચોકડીએ. એને શરદી ને ઉધરા ને એવું થઈ ગયું હતું. દવા લઈ આવી. સવારમાં અહીંયા વહી ગયા હતા. પછી આવીને બપોરા કર્યા ને બપોરા કરીને પછી પાણી ચાલુ કર્યું. જો આ બાજુ 4-5 કેરા પી દીધા ને આ બાજુ 2 કેરા પીધા. પેલા આ બાજુ પાણી એ બાજુ ચાલુ કર્યું હતું પેલા એટલે લાઈન પછી ઘડીએ ફેરવી નહીં. બંસીબેને જો અહીંયા આવી ગયા છે આપણે ચોકડીએથી. સફરજન ને એ શું કહેવાય પાછું? સિંગોડા લાયા હતા. એ બેઠી ખાય લાગી જાય ને ચાકુ. હવાનો બ્લોક જ પછી નથી બનાવ્યો, અત્યારે ચાલુ કર્યો. જો અત્યારે ટાઈમ થયો છે 4:30 જેવું અને સાચો પાવર લાઇટ વહી ગઈ છે. હજી તો એક આઢળીમાં 2 હરિયા જેવું રહી ગયું પાવાનું. અત્યારનું કંઈક વાતાવરણ જોવું છે. અમારા બંસીબેનની મામાના ઘરે જવું છે આંટો મારવા. કાલની કે છે ભાઈ બેઠી. તાર મામાના ઘરે જવાનું એટલે એને મામાના ઘરે ચક્કર મરી આવી. અહીંથી અમારે 3-4 કિલોમીટર જેવું થાય. એટલે સાંજે ઘડીક જાય ને એટલે સાંજે ઘડીક રહી આવી પાછા સાંજે.
હાલ બ્લોકમાં બને રહેજો. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? જો આજે છે બીજો દિવસ ને સાંજે આપણે વહી ગયા હતા આપણા સસરાના ઘેરે, એટલે સાંજે મોડું થઈ ગયું હતું. એટલે સાંજે વિડીયોનો એન્ડ નહોતો કર્યો, કીધું અત્યારે વિડીયો એન્ડ કરી નાખી. બનશો બેન જો આ બાજુ ઢીંગલીને નવરાવે બાથરૂમમાં. શું કરે? એને નો નવરાવાની હોય, નવી થઈ જાય. ચાલો આજનો વિડીયો અહીં સુધી, મળી પછી કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.